ગારિયાધાર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી। વિદ્યાર્થીઓ જોડાયા અને ગામમાં યાત્રા ફેરવવામાં આવી। 15મી ઓગસ્ટને લઈને દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ગારિયાધારમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તિરંગા વિદ્યાર્થીઓ હાથમાં લઈ રાષ્ટ્રના વિવિધ નારાઓ લગાવ્યા હતા અને તિરંગા યાત્રા ફેરવવામાં આવી હતી, જેમાં દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું હતું, જેમાં મામલતદાર, વહીવટી સ્ટાફ સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ, આગેવાનો સહિત મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગારિયાધારમાં તિરંગા યાત્રા ફેરવવામાં આવી હતી। કેશુભાઈ નાકરાણી, પૂર્વ ધારાસભ્ય। પ્રથમ તો બધા દેશના નાગરિકોને મારી 15મી ઓગસ્ટની શુભેચ્છા। ભારત દેશને આઝાદ થયો અને લોકશાહીના પર્વો આપણે બે ઉજવીએ છીએ, 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ। 15મી ઓગસ્ટ એટલે દેશનું સંપૂર્ણ બંધારણ આપણે અમલમાં આવ્યું અને એના ભાગરૂપે આજે ગારિયાધારમાં માનનીય મામલતદારશ્રીના નેતૃત્વમાં અને તમામ ગામના આગેવાનોના સહકારથી અને બંડી પટેલ હાઈસ્કૂલના બાળકો, શિક્ષકો અને પોલીસના મિત્રો અને પત્રકાર મિત્રોના બધાના સહયોગથી આજે આપણે ભવ્ય શોભાયાત્રા તિરંગા યાત્રા કાઢી અને યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાણા। પણ આપણે બધાની ફરજ છે કે આપણા રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ આપણે કાયમ ઉજવતા હોઈએ છીએ અને 15મી ઓગસ્ટના આ ભાગરૂપે આપણે તિરંગા યાત્રા કાઢી છે અને ફરી આજે તમામ દેશના નાગરિકોને, વડીલોને, યુવાનોને મારી ખૂબ ખૂબ 15મી ઓગસ્ટની શુભેચ્છા।